અમરેલી તેમજ ગીર સોમનાથ, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં બાગાયતી પાક તરીકે કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે અને કેરીનો વાવેતરની સાથે જ ચાલુ વર્ષે મબલક કેરીનું ઉત્પાદન આવી રહ્યું છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અને ભૂતકાળમાં થયેલા રોગોને કારણે હાલ કેરી ખરી પડી રહી છે અને સાથે જ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડ્યો છે અને પવન ફૂંકાવાને કારણે કેરીઓ ફળ જે વૃક્ષ ઉપરથી પડી જાય છે, જેથી વિકાસ અટકી જાય છે અને આખરે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે છે. અમરેલી જિલ્લાના ધારી, બગસરા, ખાંભા, રાજુલા, સાવરકુંડલા સહિતના ગ્રામીણ વિસ્તારોની અંદર મોટાભાગના વિસ્તારોમાં બાગાયતી પાકમાં આંબાનું વાવેતર છે અને આ બાગાયતી પાકમાં મોટી સંખ્યામાં લોકોએ ઇજારા પણ રાખ્યા છે. ચાલુ વર્ષે ફ્લાવરિંગ લેટ આવ્યો હતો, તો બાદમાં હાલ પવન ફૂંકાવાના કારણે આંબા ઉપર રહેલી મોટી કેરી, મોટું ફળ એ ખરી પડ્યું છે, જેથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા સતત 3 દિવસ સુધી આગાહી કરવામાં આવી છે. અમરેલી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ગાજવીજ સાથે પડવાની આગાહી કરી છે, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ઉનાળાની સિઝનમાં સૌથી વધુ કેરીના પાકને કમોસમી વરસાદ નુકસાન પહોંચાડતો હોય છે. ચાલુ વર્ષે ફ્લાવરિંગ લેટ આવવાના કારણે ઓછું ઉત્પાદન થવાની શક્યતા હતી, પરંતુ હવે કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાય છે. 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેને કારણે આંબા ઉપર રહેલી કેરી ખરી પડી રહી છે, જેથી મોટા ભાગના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ એક આંબા ઉપરથી 3 થી 4 કિલો સુધી કેરી ખરી પડી રહી છે, જેથી આ કેરીનો વૃદ્ધિ અને વિકાસ અટકી જાય છે અને આખરે આ કેરી 2 રૂપિયાથી 5 રૂપિયા સુધીના 1 કિલો એ વેચાય છે. જે કેરી સામેની સાઈડ જો પૂર્ણ પરિપક્વ થાય તો આ કેરી 200 રૂપિયાની વેચાય છે, પરંતુ કમોસમી વરસાદ પડવાને કારણે કેરી ખરી પડે છે અને ખરી પડવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મારું નામ છે સુભાષભાઈ થવેતી અને આમાં અમે 20 વર્ષથી ધંધો મારા પપ્પાની કરતા આવે છે. હું તો 5 વર્ષથી છું અને આ વર્ષે થોડુંક કેરીનું ડીમ છે, થોડુંક ગુંદરના લીધે કેરી ખરે છે, એટલે થોડુંક નુકસાન વણ વધારે છે. હવામાનના લીધે આ થોડુંક નુકસાન થાય છે. દર વર્ષે કેરીનું કેવું ફ્લાવરિંગ આવે ને આ વર્ષે શું છે? દર વર્ષે સારું આવે છે ને વણ થોડુંક ડીમ છે વધારે. શું રહે આ વખતે કેરીનો માર્કેટમાં ભાવ કેવાક રહે? આ વર્ષે માર્કેટમાં ભાવ તો માર્કેટિંગ ઉપર ખબર પડે છે, તો ભાવનું કાંઈ આપણે વેચવા નથી ગયા.